કઈ શ્રાદ્ધ ક્યારેય વ્યાજના પૈસે કે ઉછીના પૈસે શ્રાદ્ધ ન થાય, અથવા પિતૃનું કોઈ કામ ન થાય. એ તો ખિસ્સામાં હોય ત્યારે જ થાય. એટલે જ તમને પંડિતો જુઓ એમ કહે છે કે તમને પિતૃદોષ છે, પણ તમે પેલા પીપળે પાણી રેડો, પાણી હારે દીવો કરો, ગાયને આપો. શું કામ? તો કે એ આપે અને તમે કરો. અચ્છા, કોઈ એમ કે ભાઈ એવું બધું ઘણું કર્યું, એ કરવાથી પણ નથી મળતું. કઈ વાંધો નહીં, તમે ચિંતા ન કરો. શાસ્ત્રમાં એના ઉપાયો બતાવવામાં આવ્યા છે. કઈ નહીં હોય તો ખિસ્સામાં 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા કાંઈક તો હશે ને. અચ્છા, રૂપિયાનું 5 રૂપિયાનું ગાયને લીલું નાખીને જાઓ, દક્ષિણ દિશાની સામે ઊભા રહી જાઓ અને તમારા 2 હાથ આમ ઊંચા કરો. 2 હાથ ઊંચા કરી અને આર્દ્ર થઈ જાઓ, જાણે તમારા પૂર્વજો સામે જ ઊભા છે અને તમને આશીર્વાદ આપે છે. એવો ભાવ કરી 2 હાથ ઊંચા કરી અને પ્રાર્થના કરો કે હે અમારા પૂર્વજો, હે પિતૃદેવો, તમારી કૃપા થશે તો અમે અનેક શ્રાદ્ધો કરશું, પણ આજ તો મેં આ ગાયને ઘાસ પધરાવ્યું, એનાથી જ નારાયણ તમે અમારા પૂર્વજોનો ઉદ્ધાર કરો. અને એટલી જ વારમાં નારાયણ, જો તમે આર્દ્ર થયા હશો તો એનાથી જ નારાયણ પ્રસન્ન થાય ને તમારા પૂર્વજોનો ઉદ્ધાર થશે.